બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. નૂરમ મુબીન યાની અલ્લાહની પવિત્ર રસી. ઇસ્માઇલી ઇમામોનો જ્વલંત ઇતિહાસ. એપિસોડ 14. હઝરત મૌલાના ઇમામ તકી મુહમ્મદ અલૈહિ વસલ્લમ. હિજરી સન 212 થી 225. હઝરત ઇમામ તકી મુહમ્મદ અલૈહિ વસલ્લમનું મૂળ નામ હઝરત અહેમદ બિન અબ્દુલ્લાહ બિન મુહમ્મદ બિન ઇસ્માઇલ છે. તકી આપ નામદારનો લકબ હોવાથી ઇસ્લામી આલમમાં તકી મુહમ્મદના નામે વિખ્યાત થયા છે. ઉપરાંત આપ શ્રી ઘણા જ લોકપ્રિય હોવાથી મુહમ્મદ અલ હબીબ અર્થાત વહાલા મુહમ્મદના લાડકા નામે પણ જાણીતા છે. આપ નામદાર હિજરી સન 212માં ઇમામતની મસનદ પર બિરાજમાન થયા ત્યારે બગદાદના ખલીફ અલ મામૂન અબ્બાસીને સિંહાસન પર આવ્યે 14 વર્ષ પસાર થઈ ગયા હતા. પોતાની હંમેશની રાજનીતિ અનુસાર તેણે પણ પવિત્ર ઇમામની શોધ કરવાની અનહદ કોશિશો કરી, પરંતુ તેમાં છેવટ સુધી ફાવ્યો નહીં. બૃહદ ગ્રંથ અખવાનુસ્સફા. હારૂન અર રશીદના શાસનકાળમાં ગ્રીક, સંસ્કૃત ઇત્યાદિ ભાષાઓમાંની જુદી જુદી વિદ્યાઓ અને ફિલસૂફીના ગ્રંથોના અરબીમાં તર્જુમા કરવા માટે રાજ્ય તરફથી ઉત્તેજન મળતું હોવાના કારણે ઇસ્લામી ફિલસૂફીનો કંઈક અંશે વિકાસ થવાનો આરંભ થતાં સામાન્ય વિદ્વાન સમુદાય ફિલસૂફી તરફ ઢળવા લાગ્યો હતો. જો કે ફિલસૂફીનો આ આરંભકાળ હોવાથી તેને સામાન્ય વર્ગ પચાવી નહોતો શકતો, કારણ કે તેમાં નિરંકુશતાનું તત્વ વધુ પ્રમાણમાં હતું. તેથી ઇસ્લામ ધર્મ અને વિજ્ઞાન એ બંને વસ્તુઓ જુદી છે એવો વાદવિવાદ અને ઝઘડો બંને પક્ષ તરફથી ઉત્પન્ન થયો હતો. એ વખતે ખલીફ મામૂનના ધાર્મિક વિચારોમાં પણ પરિવર્તન થયું હતું. તે મુતઝલ્લી અથવા મુઅત્તઝલા ફિરકાના વિચારો ધરાવતો થયો અને એ પંથને લગતા પોતાના નિરંકુશ વિચારો ઇસ્લામના ઉપલા વર્ગમાં પરાણે ઠસાવવાની પ્રવૃત્તિ આદરી. વળી તેની એવી પણ માન્યતા હતી કે કુરાન શરીફની રચના આ દુનિયામાં થઈ છે, જેના સામે અહલે સુન્નત વલ જમાઅતના 4 વડા પેશવા પૈકી એક હઝરત અહેમદ બિન હંબલે વિરુદ્ધતાનો ઝંડો ઉઠાવ્યો, જેના લીધે તેમને જેલ નિવાસ ભોગવવો પડ્યો. ખલીફ અલ મામૂનની આ રીતે ધર્મમાં સુધારા વધા કરવાની ચળવળમાં જડવાદનું મિશ્રણ હોવાથી સરવરે કાયનાત હઝરત રસૂલ સલ્વાતુલ્લાહ અલૈહીના શિક્ષણ અનુસારના સત્ય ધર્મથી ઇસ્લામીઓ થોડેક અંશે વિમુખ થવા લાગ્યા, જેથી તેના માટે યોગ્ય અને સંગીન ઉપાય થવાની ખાસ જરૂરત ઊભી થઈ હતી. એટલું જ નહીં, પણ ધર્મ અને ફિલસૂફી અલગ અલગ હોવાના ઝઘડાથી આમ લોકોના દિલ સત્ય જાણવા તલસી રહ્યા હતા. આવી પરિસ્થિતિ દરમિયાન હઝરત ઇમામ તકી મુહમ્મદ અલૈહિ વસલ્લમના દાઈઓ દાવત માટે ઇસ્લામી આલમમાં ફરી રહ્યા હતા. તેઓની જાણમાં આ બાબત આવતા તેઓએ ઇસ્લામી આલમમાંથી આ કલુષિત વાતાવરણને પોતાની નૂરની શક્તિ વડે શુદ્ધ કરવા ઇલ્મના બાબ હઝરત ઇમામ તકી મુહમ્મદ અલૈહિ વસલ્લમને વિનંતી કરી, જેથી હઝરત ઇમામે ફિલસૂફીની દ્રષ્ટિએ ચર્ચા કરતો એક બૃહદ ગ્રંથ તૈયાર કર્યો. આ ગ્રંથના 52 રિસાલા છે. દરેક રિસાલામાં જુદી જુદી જ્ઞાન ચર્ચાઓ કરવામાં આવેલી છે અને છેલ્લા રિસાલામાં એ સઘળા વિષયના સારરૂપ ચર્ચા કરવામાં આવેલી છે. આ છેલ્લો રિસાલો ઉપસંહાર રૂપ લખાયેલો હોઈ તેનું નામ રિસાલતુલ જામિયા રાખવામાં આવ્યું છે, જેનો સવિસ્તાર અહેવાલ ઉયુનુલ અખબાર નામના ઐતિહાસિક ગ્રંથના ચોથા ભાગમાં આપવામાં આવ્યો છે. આ એન્સાઇક્લોપીડિયા સર્વજ્ઞાન સંગ્રહ અખવાનુસ્સફાના નામે જગ પ્રસિદ્ધ છે.
જેની અમર કીર્તિ આજે પણ ઇસ્લામી આલમ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક જગતમાં કાયમ છે. અહલે મારિફતની દ્રષ્ટિમાં કુરાન શરીફ પછી અખવાનુસ સફા પ્રથમ દરજ્જો ધરાવે છે. રાજ્યદ્વારી કારણોસર હઝરત ઇમામે આપનું નામ અને નિવાસ ગુપ્ત રાખેલા હોવાથી આ રિસાલાના લેખક તરીકે ઇમામે પોતાનું તખલ્લુસ હુમાયુન રાખ્યું હતું. એ ઉપનામમાં પણ એક ખૂબી એ રહેલી છે કે હઝરત ઇમામના મુબારક નામની અબજદની ગણતરીએ જેટલી સંખ્યા થાય છે તેટલો હુમાયુન શબ્દનો પણ એકંદર સરવાળો આવે છે. આ અમર ગ્રંથ ઇખ્વાનુસ સફામાં ઇલ્મે ઇલાહી, ઇલ્મે હકીકત, ઇલ્મે મારિફત તેમજ જુદી જુદી અનેક વિદ્યાઓ અને ધર્મજ્ઞાનનો સંગ્રહ છે. એટલું જ નહીં પણ તેમાં જગતના કોઈ પણ વિષયની ચર્ચા બાકી રાખવામાં આવી નથી. બની ફાતિમી ઇમામ જગતમાં મોજૂદ છે. આ ગ્રંથ તૈયાર થઈ રહ્યા પછી એક દિવસે અબ્બાસી ખિલાફતના પાટનગર બગદાદની 52 મસ્જિદોના કિબલેગાહ મહેરાબમાં રાત્રિના સમય દરમિયાન જુદા જુદા રિસાલાઓ રાખી દેવામાં આવ્યા. સવાર થતાં લોકોની નજર તેના પર પડતા એ વિશે તરેહવાર ચર્ચાઓ થવા લાગી. અંતે ખલીફ મામુન પાસે આ રિસાલાઓ લઈ જવામાં આવ્યા. ખલીફ આ રિસાલાઓ જોઈ પહેલા તો દિગ્મૂઢ બની ગયો. ત્યાર પછી તેણે ઉલમાઓને બોલાવ્યા, જેઓ પણ એ જોઈ આશ્ચર્યચકિત બની ગયા. ખલીફ મામુનને લાગ્યું કે આ પુસ્તક કોઈ સાધારણ વિદ્વાનનું લખેલું નથી અને ધર્મજ્ઞાનના અધિકારી પવિત્ર ઇમામ વિના અન્ય કોઈ તે લખી શકે નહીં. આથી તેના મનમાં ચોક્કસ થઈ ગયું કે બની ફાતિમી વંશના વારસદાર ઇમામ આ જગતમાં મોજૂદ છે અને મારી સ્વાર્થ સલામતી માટે આપની શોધ કરવી જોઈએ. અત્યાર સુધી તે એમ માનતો હતો કે બની ફાતિમી વંશમાંથી હવે કોઈ રહ્યું નથી. ધર્મ અને ફિલસૂફી પરસ્પર વિરુદ્ધ નહીં પરંતુ સમાનતા ધરાવનારી વસ્તુઓ હોવાની ચર્ચા અખવાનુસ સફામાં આપવામાં આવેલી હોવાથી એ જમાનાના આલિમો વચ્ચે એ બંને વિષયમાં ભિન્નતા હોવાનો ચાલતો વાદ ટાળવામાં આ પુસ્તકની ભારે અસર થઈ હતી. લોકો પર થયેલી સારી અસર દાબી દેવા માટે આ સાધન દ્વારા પોતાની મતલબ સાધી લેવાની તક ખલીફે એમાં જોઈ અને તેથી હઝરત ઇમામને હાથ કરવા માટેનો તેનો ઈરાદો મજબૂત થયો. દાઈ અબુ તિર્મિઝી. આ સમય દરમિયાન સંજોગવશાત અબુ તિર્મિઝી નામના એક દાઈ બગદાદમાં આવ્યા. ખલીફ મામુને તેની મુલાકાત લીધી. ખલીફે પોતાના દિલમાં દર્દ પેદા થયું હોય એવો દંભ કરીને ધીમે ધીમે દાઈના હૃદય પર સારી અસર નાખી તેને પોતાની નજદીક રાખ્યો. આ દરમિયાન દાઈના દાનાઈ ભર્યા સુખૂનો અને વાતચીત પણ ઘણી અજાયબી પમાડનારા હતા. ખલીફ પણ જાણે હઝરત ઇમામનો આશક અને નિખાલસ મોમીન હોય એવો દેખાવ કરી વર્તવા લાગ્યો. ખલીફ મામુન અબ્બાસીનો આ ફરેબ હતો તે દાઈ તિર્મિઝી સમજી શક્યો નહીં. તેને ખલીફ પર પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો. અંતે બરાબર તક સાધીને ખલીફ મામુને પાસા ફેંકી કહ્યું, હું હઝરત ઇમામનો પરવાનો છું. જો હઝરત ઇમામની મને મુલાકાત થઈ જાય તો હું મારી તમામ સલ્તનત અને મુલ્ક હઝરત ઇમામના ચરણોમાં ધરી દઈ ધન્ય બનું. આ સાંભળીને દાઈનું હૃદય પીગળી ગયું. તેણે સર્વે સત્ય માની અને એક વખતે ખાનગીમાં ખલીફને ખબર ન પડે એવી રીતે રવાના થઈ હઝરત ઇમામ તકી મુહમ્મદ અલી વસલ્લમની હુઝુરમાં રજૂ થયો. હઝરત ઇમામને ખલીફ મામુનની સઘળી કેફિયત કહી સંભળાવીને કહ્યું, યા ઇમામ, ખલીફ મામુન હવે પોતાના જુલ્મ માટે શર્મિંદો છે. માટે હવે આપ સલ્તનતના માલિક થઈ જગતમાં રોશન થાઓ. જવાબમાં હઝરત ઇમામે ફરમાવ્યું,
તિર્મિઝી, તું જાણતો નથી ખલીફનું દિલ કિન્નાથી ભરપૂર છે. તે સદંતર જૂઠો છે. તેનું દિલ પથ્થર કરતાં પણ વધારે સખ્ત છે. આમ છતાં દાઈ વારંવાર આગ્રહ કરવા લાગ્યો. હઝરત ઇમામે જોયું કે દાઈને પરિણામ શું આવશે તેની ખબર નથી. ત્યારે હઝરત ઇમામે ફરમાવ્યું, તિર્મિઝી, તને ભરોસો છે તો તું મામૂન પાસે જઈને અલ ઇમામ તરીકે દાવો કર, અને જો તે ખરેખર ઇમામને માનવાવાળો હશે તો તેણે જે વાયદા કર્યા છે તે પ્રમાણે તને ખિલાફત આપી સર્વસ્વ તને અર્પણ કરશે. જો આમ બને તો મને ખબર આપજે, તો હું જાહેર રીતે આવીશ. ત્યારે દાઈએ અરજ કરી, યા સાહેબુલ ઝમાન, એ બુદ્ધિવંત બાદશાહ છે. તે ઇમામતની નિશાનીઓ જોશે અને મારી પરીક્ષા કરશે. આથી ઇમામે પુનઃ ફરમાવ્યું કે તને સર્વ વસ્તુઓ મયસ્સર થશે. અમારા નૂરના પ્રતાપે મામૂનના હવાસ ઉડી જશે અને કસોટી કરશે તો તેને યકીન થશે. પરંતુ ખૂબ યાદ રાખજે કે મામૂન હરગીઝ વફા નહીં કરે અને તને કતલ કરી નાખશે. છતાં તિર્મિઝી મામૂન પાસે ગયો અને કહ્યું કે હું તમામ આલમનો ઇમામ છું. ફક્ત તારી શત્રુતાથી હું લોકોથી મારી ઇમામત પોશીદા રાખતો હતો. હવે તને ખાતરી થાય કે હું રહેબર અને ઇમામ છું. આ સાંભળીને ખલીફે દાઈ સાથે સવાલ જવાબ કરીને તેની પરીક્ષા કરી દીની બાબતો અને ફિલસૂફીની મુશ્કેલીઓની તિર્મિઝી સાથે છણાવટ કરી. તિર્મિઝીના વર્ણનથી ખલીફને ખાતરી થઈ ગઈ કે ખચીત તિર્મિઝી જમાનાનો ઇમામ છે. એ જ વખતે જલ્લાદને બોલાવી અને તેને કતલ કરાવી નાખ્યો. મોસમે બહાર ના કરતા આ દ્રષ્ટાંત પૂર્ણ કરતા જણાવે છે કે ખરેખર ઇમામનો ઇરાદો ખુદા તાલાનો ઇરાદો છે અને ઇમામનો કોલ હક જલ્લે શાનહુનો કોલ છે. ખુદાવંદે આલમની કુવત જેવી ઇમામની કુવત છે. અબ્બાસી રાજ્યમાં અવ્યવસ્થા અને બળવો. અબ્બાસી સલ્તનત આ સમયે બહુ સંકળામણમાંથી પસાર થઈ રહી હતી. એક પછી એક વિદ્રોહી તેની સામે થતા હતા, જેને શમાવવા માટે અબ્બાસી ફૌજ સતત રોકાયેલી રહેતી હતી. આ વાતાવરણ વચ્ચે હિજરી સન 205માં તાહેરિયા વંશના લોકોએ ખુરાસાન તથા માવરા ઉન્નહરના પ્રગણા જીતી લીધા. હિજરી સન 206માં ઝિયાદિયા વંશે યમન જીતી લીધું. હિજરી સન 210માં ઝુલ્ફિયા વંશવાળાઓએ કુર્દિસ્તાન અને હમદાનમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. અલ જઝીરામાં નસર બિન સિબ્દ ઉશ્કેલીએ સખ્ત બળવો જગાડ્યો અને 5 વર્ષ પર્યંત તેનું આક્રમણ ચાલુ રહ્યું. હઝરત જાફરે તૈયાર થતા કેટલાક અલવી વંશના નબીરાઓએ આ સ્થિતિ અનુકૂળ જાણી હથિયાર ઉપાડ્યા. ઝૈદી પંથવાળા મુહમ્મદ બિન ઇબ્રાહિમ તબાતીબાઈએ કૂફામાં બળવો કર્યો અને સાથે સાથે તેણે આલે રસૂલના નામે લોકોને દાવત પણ કરવા માંડી. બની શૈબાનના એક મોટા સરદાર અબુ સરાયાસરી બિન મંસૂર શૈબાનીએ તેમને સહાયતા આપી, જે અબ્બાસીઓના વડા વઝીર ફઝલના એક સરદાર અને સેનાપતિ હરસમાના લશ્કરી સરદારોમાંના એક હતા. બંનેએ એકત્ર બળ વડે કૂફાના અબ્બાસી ગવર્નર હસન બિન સુહેલના સૈન્યને પરાજિત કરી આખા દક્ષિણ ઇરાક ઉપર કબજો મેળવ્યો. વિજયના બીજા દિને મુહમ્મદ બિન ઇબ્રાહિમ તબાતીબાઈ મરણ પામ્યો, જેથી અબુ સરાએ તેની જગ્યાએ મુહમ્મદ બિન ઝૈદને અમીર બનાવ્યો. અબ્બાસી સેનાપતિ હસન બિન સુહેલે અબુ સરાયા સામે બીજી વાર આક્રમણ કર્યું, પરંતુ તેમાં તેણે ફરીથી હાર ખાધી. આ દરમિયાન ઝૈદી અબુ સરાયાના પક્ષમાં અલવીઓ ભળ્યા
અને તેઓ દરેક જગ્યાએ ફરી વળ્યા. હવે અબુ સરાયાએ કુફામાં રહીને બસરા, વાસિદ તથા મદિયન ભણી ઝૈદી લશ્કર મોકલાવ્યું અને ઇરાકના ઘણા પ્રાંતો તથા શહેરો તેણે જીતી લીધા. અલવીઓમાં તેથી ઉત્સાહ વધ્યો અને એકત્ર બળથી અબ્બાસીઓના ઘરોને તેઓએ આગ લગાડી નાશ કર્યો. આ કાર્યમાં બસરા તથા અહેવાઝના ઝૈદીઓ તરફથી નિમાયેલા ગવર્નર ઝૈદ બિન મુસા કાઝીમે મોટો ભાગ ભજવેલો હોવાથી તે ઝૈદુન્નાર આતશી ઝૈદ તરીકે ઓળખાવા લાગ્યો હતો. મક્કા મોઝમાની યાત્રાની મોસમ આવતા અબુ સરાયાએ હુસૈન બિન હસન બિન ઇમામ ઝૈનુલ આબિદીનને મક્કાના ગવર્નર નિમ્યા. ઇબ્રાહિમ બિન મુસા કાઝીમને યમનના સુબા તરીકે અને ફારસના ગવર્નર તરીકે ઇસ્માઇલ બિન મુસા કાઝીમને નિયુક્ત કર્યા. મદિયન ભણી હઝરત હસન બિન અલીના વંશજ મુહમ્મદ બિન સુલેમાન બિન દાઉદ બિન હસન મુસન્નાને મોકલી બગદાદ ઉપર પૂર્વ દિશાએથી ચડાઈ લઈ જવા જણાવ્યું. આ પ્રકારે અબુ સરાયાનો રાજ્ય વિસ્તાર વધતા વિશાળ બની ગયો. અશાંત વાતાવરણ. અબ્બાસી ખલીફના વડા વઝીર ફઝલ બિન સુહેલે અબુ સરાયાને પરાજિત કરવા હરસમા નામના સેનાપતિને રવાના કર્યો. જગપ્રસિદ્ધ નહેરવાનના યુદ્ધ સ્થળે બંને પક્ષો વચ્ચે ખૂંખાર લડાઈ થઈ, જેમાં અબુ સરાયા માર્યો ગયો અને મુહમ્મદ બિન ઝૈદ પકડાઈ જતા તેને ખલીફ મામૂન પાસે લઈ જવામાં આવ્યો. અબુ સરાયાનો દૌર એવી રીતે 10 મહિના પર્યંત ચાલ્યો. તે પછી હિજાઝની પ્રજાએ મુહમ્મદ બિન જાફરને પોતાના અમીર બનાવ્યા. તેમના વિરુદ્ધ યમનમાં ઇબ્રાહિમ બિન મુસા કાઝીમે માથું ઉચક્યું. પરિણામે તેઓની વચ્ચે ઈરાનની સરહદથી લઈ યમનની સરહદ સુધી લડાઈ જાગી. એ દરમિયાન વડા વઝીર ફઝલના હાથે અબ્બાસી સેનાપતિ હરસમાં અંગત દુશ્મનીના સબબે માર્યો ગયો. તેના મરણ પછી તેને ચાહનારા લશ્કરે બગદાદમાં બળવો કર્યો. આવી રાજખટપટો વચ્ચે ખલીફ મામૂન અબ્બાસીનું હિજરી સન 218માં મૃત્યુ થયું અને તેની ગાદીએ તેનો ભાઈ મોતસિમ અબ્બાસી આવ્યો. મામૂનના પુત્ર અબ્બાસને રાજકીય દ્રષ્ટિએ રાજપદ સોંપવામાં આવ્યું નહીં. ખલીફ થયા પછી પોતાના ભાઈ મામૂનનું અનુકરણ કરી મોતસિમ રાજકારોબાર ચલાવવા લાગ્યો. હકદાર અબ્બાસ પ્રત્યે રાજ્યનું અરબ લશ્કર સારી ચાહના ધરાવતું હતું. મોતસિમે એ ભય ટાળવા નવું તુર્ક સૈન્ય તૈયાર કર્યું, જેની સહાયતાથી પોતાના રાજ અમલમાં થયેલા કેટલાક વિગ્રહો તે જીતી શક્યો હતો. તુર્ક લશ્કરને અરબ સૈન્યનું સ્થાન મળતા અરબો ઉશ્કેરાયા. અબ્બાસે રાજ્ય સામે બળવો કર્યો, તેમાં તેઓએ તેનો સાથ આપ્યો, પરંતુ અબ્બાસ માર્યો ગયો અને તેના મરણની સાથે અરબ લશ્કરનું સ્થાન હંમેશ માટે તુર્ક સૈન્યે લીધું. હઝરત મુહમ્મદ તકી બિન અલી રઝા બિન મુસા કાઝમ પોતાની પત્ની સાથે ખલીફ મોતસિમની મુલાકાતે બગદાદ ગયા, જ્યાં તેમને મારી નાખવામાં આવ્યા. ખલીફ મોતસિમ પણ એક પ્રાણઘાતક બીમારીનો ભોગ થઈ હિજરી સન 227માં મરણ પામ્યો. જોમો સિફારિયો. હઝરત ઇમામ તકી મુહમ્મદ અલૈહિ વસલ્લમના સમયમાં રાજકીય જગતમાં આવી અશાંતિ પ્રવર્તી રહી હતી, છતાં આપ શ્રી શામના હિમ્સ નજદીકના સલમિયા ખાતે આપના દાદાના રહેઠાણમાં નિવાસ રાખીને દૂર દરાજના દેશોમાં દાઈઓ મોકલતા હતા, જેઓ મઝહબના પ્રચાર કાર્ય માટે યમન, બહેરેન, યમામા, મિસર, સોમાલીલેન્ડ વગેરે સ્થળોમાં ફેલાઈ ગયા હતા. પંજાબ, હિન્દુસ્તાનમાં પણ દાવત આવી ચૂકી હતી. હઝરત ઇમામ જાતે પણ વ્યાપારી વેશે સલમિયા છોડી લાંબી મુસાફરીએ રવાના થયા હતા. સલમિયાથી કૂફા, કૂફાથી દૈલમ,
ત્યાંથી અસ્કર મુકર્રમ અને ત્યાંથી આપ શ્રી પાછા સલમિયા આવી રહ્યા હતા, કારણ કે તે વખતે હઝરત ઇમામનું મુખ્ય મથક સલમિયા હતું. અત્રે હિજરી સન 225માં આપે જોમો સિફાર્યો અને જિસ્મ મુબારકને પણ સલમિયામાં જ સુપુર્દે ખાક કરવામાં આવ્યું. હઝરત ઇમામ તકી મુહમ્મદ અલૈહિ વસલ્લમના 2 ફરઝંદો હઝરત ઇબ્રાહિમ અને હઝરત હુસૈન હતા. હઝરત ઇબ્રાહિમ આપની હયાતીમાં જ વફાત પામ્યા હતા, જેથી હઝરત હુસૈનને જાનશીન નિમ્યા, જેઓ આપના પિતાની વફાત પછી ઇમામતની મસનદ પર રઝી અબ્દુલ્લાહનો લકબ ધારણ કરી બિરાજમાન થયા. આપ શ્રીએ આપના કાકાની પુત્રી જોડે લગ્ન કર્યા હતા. હવે પછીનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.